દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મિશન એવા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનસમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા મફત મળે તે માટે ડાયાબિટીસ, બીપી, ઓપીડી, એક્સ-રે જેવા આરોગ્ય કેમ્પ દ્વારા લોકોને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો, જેમાં ટીબી સુપરવાઇઝર પ્રેમેન્દ્રભાઈ ડોડિયા, ધજાડા પીએચસી ધજાડા સુપરવાઇઝર દલપતભાઈ પ્રજાપતિ, કિરણભાઈ દુમાડિયા, એક્સ-રે ટેકનિશિયન અશોકભાઈ મકવાણા સહિત આરોગ્ય કર્મચારી સ્ટાફ દ્વારા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ સેજપરની ગોપાલનગર પ્રાથમિક શાળામાં રખાયો હતો, જેમાં મુખ્ય સાયલા તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ખવડના માર્ગદર્શન દ્વારા લોકોને વધારેમાં વધારે લાભ મળે એવા પ્રયાસો કર્યા હતા। આજરોજ સેજપર ગામ મુકામે એક્સરેનો કેમ્પ આયોજન કરેલું હતું, જેના અંતર્ગત હાલમાં બીપી, ડાયાબિટીસ, એચઆઈવીના નામના અહીંયા રોગો નિદાન થઈ રહ્યું છે। એમાં પ્રધાનમંત્રી સાહેબશ્રીનું એક આહ્વાન કરેલું હતું કે ટીબી મુક્ત ભારત અભિયાન જે 2.0 અત્યારે ચાલી રહ્યું છે, એની અંદર હાઈરિસ્ક ગામો જે છે એમાં સેજપર ગામનું હાઈરિસ્કમાં નામ છે। તો એના અનુસંધાને અમારા પ્રતિશ્રી જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી અને મુખ્ય ટીબી અધિકારી સાહેબશ્રી એમના અન્વયે તેમજ તાલુકાના પીએચઓ શ્રી વિદેશભાઈ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ અહીંયા સેજપર મુકામે અમે આવેલ છે કેમ્પ કરવા માટે। અને આ કેમ્પની અંદર તાલુકા પંચાયતના સદસ્યશ્રી પણ હાજર રહીને અમને ખૂબ અહીંયા પ્રતિભાવ અને સારો એવો ગૌરવ પ્રતિસાદ મળે છે, એમનો અમે ખૂબ આભાર માનીએ। આ જ રીતે અમને દરેક ગામમાં અને દરેક જગ્યાએ આ જ રીતે અમને એમનો સાથ અને સહકાર મળતો રહે એ બદલ અમે ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। નમસ્કાર, હું સુરેશભાઈ દલુભાઈ ખવડ, સાયલા તાલુકા પંચાયત સદસ્ય। આજરોજ અમારા ગામ સેજપર મુકામે આરોગ્યનો કેમ્પ રાખેલો, એમાં ફ્રી સેવા આપેલી આરોગ્ય કર્મચારી દ્વારા અને અમારા વિસ્તારમાં ઝાઝામાં ઝાઝા માણસો લાભ લે એવા અમારા તરફથી પ્રયાસો કરેલા છે અને આવનારા સમયમાં પણ અમારા વિસ્તારમાં ટીબી મુક્ત વિસ્તાર બનાવશું એવું અભિયાન ચલાવશું। જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા।